પડશે એવું છે ના ના ઈ છોકરાના ભાગના કર હું આને ગુડન ભાગની કહું છું તું બીડી યુપીમાં સુવાસ કરે દોરા લગી કેલી બે મૂકવી નહીં એટલે તમારે બેન હારું હો એક બીડી બેન રડે બે સટુ લે દોરા લગી નો મૂકવી એમ હાલો નમન ગણપતિ દેવનું રે
હાલ ગોરદેવ ને બોલાવો. હે આજ પર દાન બોલાવે પંડિત આવજો રે. હે આવજો રાજને દરબાર પર દાન બોલાવે પંડિત આવજો રે. આજે પર ધન બોલાવે પંડિત આવ્યા રે. હે આવ્યા ઉમર કોટ મોજાર પર ધન બોલાવે પંડિત આવ્યા રે. અરે પ્રધાનજી મને રાજમાં બોલાવવાનું કારણ અમારા મહારાજ બોલાવે. અરે આવો પંડિતજી આ સોઢા રાજાને જે થાવ મહારાજ સોઢાના જે થાવ. અરે ગોરદેવ કહો મહારાજ. આ અમારી દીકરી નેતરદીનું અને ટકો શરીફળ લઈને જવાનું હે. ક્યાં જગ્યાએ જવાનું છે? કોકણગઢ જવાનું હે. કોકણગઢ. કાંઈ વાંધો નહીં. આજે હરખે મંગે પંડિત ચાલિયા રે. હે ચાલિયા પોકણ કે ઢવો જાર હરખે મંગે પંડિત ચાલિયા રે. આવ્યા પોકણ ગઢબો જાર હરતે ઉમંગ પંડિત આવ્યા રે. પધારો પંડિતજી પધારો. અરે મહારાજા, હું અત્યારે ઉમરકોટથી રાજા સોઢાની દીકરીનો શ્રીફળ લઈને આપણા કુંવર સાથે આવ્યો છું મહારાજ. અરે પંડિતજી એ વાત કદાપી સત્ય નહીં બને. કારણ કે સોઢા રાજાની દીકરી તેમને 18 અંગ વાંકા છે. એ ટકો અને શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે નહીં પિતાશ્રી, એટલે કોર ને શ્રીફળ તો જરૂર સ્વીકારાય. કારણ કે ઉગે ઉગે અમે સાચે સહી સાચે હતા ને સાચે રહેવાના છે પિતાશ્રી. એટલે ટકોર ને શ્રીફળ તો જરૂર સ્વીકારવું પડશે. અરે જેવી તમારી ઈચ્છા. કે સોનેરી નાલિયાર જિલ્લો રામદેવ વીરા, સોનેરી નાલિયાર જિલ્લો રે. પંડિત જિલ્લાવે તેમ જિલ્લો રામદેવ વીરા, પંડિત જિલ્લા તેમ જિલ્લો રે. પંડિત ના વેણ તમે રાખ્યા રામદેવ વીરા, પંડિત ના વેણ તમે રાખ્યા રે. પિતાજી લાવે તેમ ઝીલો વીરા મારા, પિતાજી લાવે એમ ઝીલો રે. સોનેરી નાળિયેર ઝીલો વીરા મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. અરે અરે મહારાજા, સોનેરી નારિયેળ ઝીલો દીધા છે. બ્રાહ્મણને દક્ષિણા આપીને વિદાય કરો. અલા મુજબ મુહૂર્ત તો જોતા જાવ, મુહૂર્ત કેવા છે.
આજે પેલું રે પાનું રે પંડિત ફેરવે રે એ આજે પેલા રે પાન રે વિસીડો બેસીયો રે બીજા રે પાના રે પંડિત ફેરવે રે બીજા મારે મુરત નો રે હોય બીજા રે એ પાલે રે પંચત બેસિયા રે આજે ત્રીજા રે પાના રે પંડિત ફેરવે રે એ આવ્યા રૂડા સાચ મને સોમવાર પેલા રે પાના રે પંડિત ફેરવે રે અરે મહારાજ સાચમ ને સોમવાર આવ્યા છે અરે ભુજો મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે દેશ વિદેશમાં કંકોત્રી લખી નાખો કે કહંકુ સાટીને લખાવી કંકોતરી એ લખાવે લખાવે કાંઈ ભલા દારૂણ ધામે ગણપતિ દાદાને નો તારવા અજમલ ઘેરે રામદેવા પીરના લગ્ન લગ્નમાં વેલા વેલા આવજો એ આવજો આવજો કોઈ સાચમને સોમવારે વા
હે આવજો આવજો કોઈ સજમન સમવારે વરધુમાં વેલા વેલા આવજો. હે કેસર સાટીને લખાવે કંકોતરી. એ લખાવે લખાવે કોઈ સમઢિયાળા ગામે સતપુર માને નો કરવા. જમલ ઘેરે રામદેવ પીરના લગ્નમાં વેલા વેલા આવજો. ગણે દાદા બે શોભા જોટે કંકો દારી સજડે. હે સજ સડને સગનયો તારે રે. કે મહાડવલે સોના તમારે રૂપા કેરી વલિયું. મહાડવલે કિયા વીર હોયા રે વીરાનો પાંડવ હરકે. મહાડવલે રામદેવ વીર હોયા રે વીરાનો પાંડવ હરકે. સમોવર્તમ. અરે મહારાજા ગંગોત્રી લખાઈ ગઈ, વાંડો રોપાઈ ગયો, ગણની સ્થાપના થઈ ગઈ, બ્રાહ્મણ દક્ષિણા આપીને વિદાય કરો. બહુ સારું આ તમારી દક્ષિણા. કાંઈ વાંધો નહીં. અરે પિતાશ્રી, અરે હા રામદેવ. અરે પિતાશ્રી, દેશ પરદેશ તો તમે કંકોત્રી લખી, પણ મારી બેન સગુણાને તો તમે સાવ ભૂલી ગયા પિતાશ્રી. અરે નહીં નહીં રામદેવ, બેન ને ભૂલી તો નથી ગયા, આપણે એને કંકોત્રી લખી જ નથી. અરે પિતાશ્રી, કંકોત્રી તમે લખી નથી. તેને કંકોત્રી લખી નથી એનું કારણ, અરે કહો કહો પિતાશ્રી, કે એનું કારણ શું છે? કારણ કે બેન ના લગ્ન ત્યાં 20-20 વર્ષોના વાળા વીતી ગયા. હા પિતાજી. ત્યાં કોઈ જાતું નથી અને ત્યાંથી કોઈ અહીંયા આવતું નથી. અરે પિતાજી, ના કોઈ જાતું નથી અને કોઈ આવતું નથી, એનું કારણ શું છે? તેનું કારણ છે કે બેન ના લગ્નમાં રાજા પટિયાર અને મારે જરાક બોલાશાલી થઈ ગઈ છે, ત્યારથી કોઈ આવતું નથી અને જાતું નથી. અરે પિતાજી, તમે મારી બેન સગુણાને કંકોત્રી લખો કે ન લખો, પણ મારે તો મારી બેન સગુણાને કંકોત્રી જરૂર લખવી પડશે. અરે રામદેવ, આપણે કંકોત્રી લખવી તો ખરા, હા પિતાશ્રી. પણ એ આવવા નહીં દે. અરે પિતાજી, આવવા દે
કે ન દે એ આપણે નથી જોવાનું, કારણ કે કંકોત્રી તો આપણે લખવી પડે, કારણ કે એના ભાઈના લગ્ન છે ને એટલા માટે આપણે બેનને કંકોત્રી તો લખવી જ પડે ને. તો એ સાય અને કંકોત્રી એ તો નહીં આવવા દે, કારણ કે એવો વિશ્વાસુ માણસ મોકલ કંકોત્રી લઈ અને પોતે તેડીને આવે. અરે હા પિતાજી, એવો વિશ્વાસુ માણસ તો એક મારો વીરો રત્નો, એની સાથે હું કંકોત્રી લખી અને વીરા રત્નાને તેડવા મોકલું. પિતાશ્રી તમારું શું મત છે? તો જરૂર મોકલો, પણ વરદુ ટૂંકી છે, આવી તો એક છે ને. અરે હા પિતાજી, એ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું મારા વીરા રત્નાને મોકલું અને જલ્દી તેડી અને મારી બેનને પાછો આવશે. તો બોલાવો રત્નાને. સાંભળી જાઓ નાનું મંડળ, પણ મારા વીરા રત્નાને બોલાવી કંકોત્રી લખી અને મારી બેન સગુણાને તેડવા માટે મોકલું. તો લાવ વીરા રત્નાને બોલાવું. આજે રામ દે બોલાવે રત્ના આવજે રે આવ. હરે પ્રભુ. અરે હા વીરા રત્ના, અત્યારે મને બોલાવવાનું કારણ અરે વીરા થોડુંક આજ રામને તમારા જોગું કામ પડ્યું એટલા માટે રાજમાં તમને બોલાવ્યા છે વીરા. બરોબર છે પ્રભુ. મારે એમ કે મને કઈક ઠપકો દેવાનો છે. અરે વીરા કાંઈ ઠપકો દેવાનો, પણ આજ રામને થોડુંક તમારું કામ પડ્યું એટલા માટે વીરા રાજમાં બોલાવ્યા છે. અરે પ્રભુ, કદાચ મારા જોગું કામ પડ્યું હોય અને થાશે તો જરૂર કરી આપીશ કામ. અરે વીરા તો મને એ કહો કે તમારી પાસે સાંઢો કેટલી છે વીરા? અરે વીરા, સાંઢ નું જો કહેતા હો ને તો મારી પાસે 300 સાંઢું છે. એક મન વગી છે અને એક પવન વગી છે. એ બે સાંઢ મારી એક માનીતી છે. અરે વીરા તો તારા અહીંથી પિંગલગઢ મારી બેન સગુણાને તેડવા માટે જવાનું છે એટલા માટે વીરા તમને બોલાવ્યા છે. અરે પ્રભુ, જરૂર કામ કરી આપો. કેટલા દિવસ છે? અરે વીરા રત્ના
ફક્ત 3 દિવસ છે વીરા. ભલે પ્રભુ, કદાચ 3 દિવસ હોય પણ 3 ઘડી નો હોય ને પ્રભુ, તો બેન સગુણાને અહીંયા હાજર કરું. વાહ વીરા, તો આપ મને હુકમ આપો અને લાવો કંકોત્રી, બેન સગુણાને તેડવા હું જાઉં. અરે વીરા, તો જે તારી મનવેગી સાંઢ રહીને વીરા, એને તું શણગારતો હોય અને હું જરાક મારી બેન સગુણાને કંકોત્રી 2 લીટીમાં લખી આપું. ભલે પ્રભુ, લખી આપો. હાલ. હાલ. યાદ કે જરિયો ગાંગણ હરિના હાથમાં યાદ. આદ કે જરિયો ગાંગણ હરિના હાથમાં યાદ.
કંકોત્રી લખાતી પણ વીરો રત્નો તો હજી ક્યાંય દેખાતો નથી. તો લાવ જરા ટવકો કરી લઉં વીરા રત્નાને. હાલો એ હાંડળી એ અહંકાર વીરા રત્ના હાંડળી હાલ કાનો લાલા આંધળી હલકારો ઓલા રત્ના આંધળી હલકારો રેલો હાંડળી અહંકાર વીરા રત્ના હાંડળી હાલ કાનો લાલા આંધળી હલકારો ઓલા રત્ના આંધળી હલકારો રેલો બને તેડવા હાલો ઓલો રત્નો બન તેડવા હાલો રેલો બને તેડવા હાલો ઓલો રત્નો બેની બન તેડવા હાલો રેલો આંધળે હલકારો ઓલા રત્ના આંધળે હલકારો રેલો પિંગલગઢના માર્ગે હાલો ઓલો રત્નો પિંગલગઢના માર્ગે હાલો રેલો અરે વીરા રત્ના હા પ્રભુ અરે વીરા રત્ના લે આ કંકોત્રી અને જ્યાં જ્યાં સંકટ પડે ના વીરા યાદ કરજે. જરૂર હું તારી વાર કરીશ વીરા. ભલે પ્રભુ. હલકારી રે લોલ